લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ નગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 36 બેઠકો પૈકી 32 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી. ડભોઈ નગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 36 બેઠકો પૈકી 32 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, જેને લઈને ચૂંટણી પ્રચાર શરૂ થઈ ગયો હોય. આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને જિલ્લા પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ દ્વારા પાલિકાની ચૂંટણી માટે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો અને ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણીના પડઘમ શરૂ થઈ ગયા છે. ભાજપ દ્વારા નગરપાલિકામાં બોર્ડ બનાવવા માટે એડીચૂંટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે આજે મધ્યસ્થ કાર્યાલયનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ઉદ્ઘાટન શિનોર 4 રસ્તા નજીક કરવામાં આવ્યું હતું. સાથે તમામ ઉમેદવારોએ પોતાના વોર્ડ વિસ્તારમાં પ્રચંડ પ્રચાર પણ શરૂ કરી દીધો છે. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે શશિકાંતભાઈ પટેલ અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બહુમતી સાથે ચૂંટણી જીતવાના નિર્ધાર સાથે પ્રચાર શરૂ કરાયો છે. રિપોર્ટર આતિશસિંહ ઠાકોર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામી ગયો છે, ત્યારે ડભોઈ નગરપાલિકાના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર અંગે મુખ્ય કાર્યાલયનું આજે અહીંયા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, સિનોર ચોકડી પર યુનિટી હોલ ખાતે. એમાં અમારા જિલ્લાના પ્રમુખ ડૉક્ટર બ્રહ્મભટ્ટ સાહેબ, વિધાનસભાના સંયોજક શશિકાંતભાઈ, ઉપપ્રમુખ મહેશભાઈ દાજી સહિત તમામ ઉમેદવારો અને આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા. અને આજથી જ આ કાર્યાલય દ્વારા જે કંઈ મહત્ત્વની સૂચનાઓ હશે એ સૂચનાઓ આપવામાં આવશે. અને ઉમેદવારોને કે કાર્યકરોને કોઈ પણ તકલીફ હોય તો આ જનસંપર્ક કાર્યાલયથી, મુખ્ય કાર્યાલય હોય અહીંયાથી એમના પ્રશ્નો તાત્કાલિક હાથ પર લેવામાં આવશે. હું આપના મારફત ડભોઈ નગરપાલિકાના તમામ ઉમેદવારોને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું. અને આજે વદ 11 છે અને વદ 11ને આજે કુબેરદાદાને પ્રાર્થના પણ આ તમામ ઉમેદવારો માટે કરી છે. ત્યારે ડભોઈ નગરમાં ભારતીય જનતા પક્ષનો ભગવો 28 તારીખે લહેરાશે. એમાં સંપૂર્ણ સહયોગ આપવા તમામ ડભોઈના નગરજનોને અપીલ કરું. આજે ડભોઈ નગરપાલિકાના ચૂંટણી સંદર્ભમાં ડભોઈ નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો માટેનું મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અને આગામી સમયમાં ચૂંટણીમાં ડભોઈ નગરપાલિકાના સર્વે નિયુક્ત સભ્યો ખૂબ મોટી બહુમતીથી ચૂંટાય એના માટે બધાને અપીલ કરવામાં આવી છે. અને મારી સાથે અમારા આદરણીય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાહેબ, શશિકાંતભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા જોડાયા છે. સર્વે કાર્યકર્તાઓને હું શુભેચ્છા પાઠવું છું અને આગામી સમયમાં ડભોઈ નગરમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય એવી શુભેચ્છા. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય.